છે ટોપ 3 સિનેમા હાઉસ કાસાક્ષી. ભૂલ ભુલૈયા 3 હાલે છે અત્યારે. લાઈવ શો છે, સરસ મજાનું પિક્ચર છે અને આપણે ટાઈમ રહે એટલે આપણે જોવા આવશું પછી કાસાક્ષી. હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં થઈશો. આજે જો આપણે ચા પાણી પીને બ્લોગ ચાલુ કર્યો છે સવારમાં. હમણાં થોડોક કામમાં રહી હતી એટલે ટાઈમે બ્લોગ નથી બનાવી શકતા. અને મારું બાવલું જો અત્યારમાં રમે છે. કા બાવલું ભૂતળું થઈ ગયું, ભૂતળું થઈ ગયું. નાવાનું છે બાવલાને, આજ નાવાનું છે. બાવલું અત્યારમાં સા દૂધ પીધું. કા બાવલું એવું છે. અને અમારે સોનાક્ષી બેન શું કરે છે? સોનાક્ષી બેન ને સિંગ ખાઈ છે. મારા જઈને મમ્મી બધું હરખું કરવા કાઢ્યું છે. સિંગ આમ મૂકી છે, સોફા છે, બધું આજ હરખું કરવાનું છે. તડકે કાઢ્યું છે ને જો આ બધું કઠોળ ને એવું છે, બધું ઘઉં ને કઠોળ ને બાજરો ને એવું બધું અલગ અલગ છે. આજ બધું ઘરકામ કરવાનું છે. મારા સોનાક્ષી બેન સિંગું ખાય છે. એવું છે બધું. તો કેમ હાલે છે મિત્ર કહેજો. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી આગળ. હાલો મિત્ર, જો આપણે બપોર થઈ ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. ઢીંગુન મમ્મી જો દાળ ભાત બનાવ્યા છે, તમને બતાવી. તમારે સોનાક્ષી બેન ચોખા ખાવા મળ્યા છે અને દાળ ભાત તૈયાર થઈ ગયા છે. કા ઢીંગુન મમ્મી? ભાત થઈ ગયા ને આ દાળ જો. હા, સરસ મજાની દાળ બનાવી છે ઢીંગુન મમ્મી. આજે ઘરે હતા એટલે નિરાતે દાળ ભાત બનાવ્યા. એવું છે કા? ઘરે હોય એટલે નિરાતે ખાવા બેસવાનું. 1 વાગી ગયો છે, 1:30 વાગી ગયો. 1-1.5 વાગવા આવ્યો છે. નિરાત હોય અમારે. હા હાલો, તો આપણે છે ને દાળ ભાત પીસી દીધા છે. હવે છાશ, ડુંગળી, હા, છાશ ડુંગળી ને એવું કાપવાનું છે. દાળ ભાત થઈ ગયા છે. અને અમારા સાક્ષી બેન નથી, કૃષ્ણ ઘરે ગયા છે. હા, સાક્ષી બેન ગયા છે ને બેન પણ ઘરે. અમારે સોનાક્ષી બેન ખાવા મળ્યા છે ભાત. કા સોનાક્ષી? આજ છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તમારે બધાને વરસાદ જેવું છે કે નહીં કહેજો. હા, બધા મિત્ર કહેજો વરસાદ જેવું વાતાવરણ છે કે નહીં. હા, ઘર સારું કરવા એટલે બધું વાતાવરણ બદલી ગયું. લાવો જો સાક્ષી અહીંયા ખાવા બેઠા છે. અને જો હું તમને બતાવું, બહાર વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. આપણે બધું બહાર કાઢ્યું છે. જો મારા બુલબુલ કેટલા ખાવા આવ્યા છે. જો બધા ઉડવા માંડ્યા. બાવ છે ને બેઠું બેઠું જોવે છે. જો બાઉલભાઈ બેઠું છે. તમે બધું એમને કાઢ્યું, એમને બધું કર્યું છે. અને બાવરિયાની સકલા ઉડે ને બધા. જો આ બાજુ સકલા આવે ને એટલે એને જોવે છે. જો કા સિંગના દાણા કોણ નાખો છો? દાળ ભાતમાં ઘણા સિંગના દાણા નાખ્યા. આજ તો આપણે સિંગ હતી એટલે મેં નાખ્યા ન કરતા. આપણે ન નાખતા એટલા બધા. સિંગના દાણા નાખ્યા છે ઢીંગુન મમ્મી. અલગ અલગ મસાલો છે, ગરમ મસાલો છે, પાંદડા છે, બધું છે. હાલો બધા મિત્રો, દાળ શાકી લાવો. દાળ શાકી લો. હાલે બા સોનાક્ષી ડુંગળી લીંબુ લેતી આવો. હાલો મિત્રો, તો બધા ખાવા, જમવા, વાળું કરવા, રોંઢો કરવા ભેગું. હા, જો સોનાક્ષી બધી હાથ પાડી દીધી. હા, દાળ ભાત ખાવા એમ કહેતા એકવાર. આટલું બધું મોઢું ભર્યું કેમ બોલાય? આવા મિત્રો, તો આપના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે હવે ખાઈ લઈ. શું કહો? જમીન પછી મળવી આગળ. કા જો હું સોનાક્ષી જાય છે સાક્ષી બેન ને લેવા. અમારો રોડ છે, તમને પ્લેન બતાવ્યું. જો આ છે મારું પ્લેન. ભાવનગર નું ચહેર આવી ગયું છે, પતંગ ચડે છે અને પ્લેન જાય છે. આ છે અમારો ભાવનગર નો રોડ. રસ્તો બને છે તળાજા જગતના કચ્છી ટોપ 3 બાજુ સોમનાથ વાળો આવ્યો. ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ મળવી. આપણે સાક્ષીને લઈને વી આવ્યા છે. સાક્ષી બેન બેનપણી ઘરેથી વી આવી. કા સાક્ષી બેનપણી ઘરેથી વી આવી ને કૃષ્ણા ઘરે રમવા ગઈ હતી અને લઈને વી આવશે ને આપણે આવી ગયા છીએ ટોપ 3 સર્કલ, ટોપ 3 સિનેમા હાઉસ. આ છે ટોપ 3 સિનેમા હાઉસ કા સાક્ષી. ભૂલ ભુલૈયા 3 હાલે છે અત્યારે. લાઈવ શો છે, સરસ મજાનું પિક્ચર છે અને આપણે ટાઈમ રહે એટલે આપણે જોવા આવશું પછી. કા સાક્ષી? એવું છે. જો આવું સર્કલ છે સરસ મજાનું.
અને આ છે આપણે ટોપ 3 સર્કલ, ટોપ 3 સિનેમા હાઉસ. કેવું ટોપ 3 સિનેમા હાઉસ છે કહેજો. અને ભૂલભુલૈયા 3 હાલે છે, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ છે ભૂલભુલૈયા 3. અલગ અલગ 4-5 પિક્ચર ચાલુ હોય આમાં. કા સાક્ષી? તો કેવો વ્યૂ છે ટોપ 3 નો મિત્ર કહેજો અમને. તમને આગળ બતાવી તો આપણે સામેની સાઈડ છે આપણે સરસ મજાનું મંદિર. કા સાક્ષી? સાંઈબાબાનું મંદિર કહેવાય છે, જે ટોપ 3 સર્કલ આવે છે. એ સરસ મજાનું સાંઈબાબાનું મંદિર છે. કેવો વ્યૂ છે મિત્ર કહેજો સાંઈબાબાનું મંદિરનો. આપણે અહીંયા રસ્તો બને છે ટોપ 3 બાજુ, પણ ચારે બાજુ રસ્તા જ બને છે એવું છે. છતાં તમને ઝૂમ કરીને બતાવ્યું છે. અને આ બાજુ પણ રસ્તા બને છે, આ પાર્કિંગ છે, એવું છે બધું. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી વિડીયોમાં આગળ. હાલો, જો આપણે સાક્ષીને લઈને આવ્યા છીએ ઘરે. અને અમારે સાક્ષી ને સોનાક્ષી બે જો રમવાનું ચાલુ કરી દીધું છે. હા, સાક્ષી બેન ને ઘરે લઈને આવ્યા અને સાક્ષી ને સોનાક્ષી બે રમવા મળ્યું છે એવું છે. અને અમારે પ્રિયલ બેન જો કાંઈ હુતાય નથી ને કાંઈ કરતા નથી, કઈ કામ ના કરવા દેતા ને કાંઈ હુતાય ના. મમ્મી જો હિસકો નાખે છે. કા મારે પ્રિયલ બેન ને રમવો છે, મમ્મી હોરાઈ દે છે. હાલો પ્રિયલ બેન, આપણે હું રમાડું. હાલો, ઉહે નહીં કઈ કલાક. તા તો બહાર આવું, તા તો બહાર આવું ગાંડી ગાંડી છોડીને. કા એવું છે. જો આ કરી જાવ, આપણે અંદર બહાર ન નીકળવો. લાઈન કરી જાવ. હા હા હા, એ આવ એ આવ. જદાતા હાલો મિત્ર, તો મળીએ આગળ. છે ને ઢીંગણ મમ્મી રસોઈ બનાવી નાખી છે. તો આપણે જમવા બેસી છે. તમને બતાવી દો, રોટલી બનાવી નાખી છે, હરગવાનું શાક છે. હરગવો કેટલો મોંઘો છે? કા 200 કિલો. હા, 200 કિલો છે. અને અમારું દેશી ગામડાનું ઘી છે. ઘી કેવું છે મિત્ર કહેજો. કા અને સાઈઝ છે. ને અમારું બાવલું જો રમે છે. કા બાવલું તીવને ખવડાવે ને. અમારે એક બડા હાથી જોવે છે. જો એક બડા હાથી ચાલુ છે, તો એ ખાવા દે આપણને. કા બાવલું? એક બડા હાથી જોવે છે બાવલું. અને આપણે સાઈઝ છે. તો હાલો બધા મિત્ર જમી લેવી. તો હાલો મિત્ર જમી કાઢીને પછી મળવી આગળ. મિત્ર જય માતાજી. જો બીજા દિવસ સવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. સાંજે આપણે કઈ બ્લોગ પૂરો કર્યો નતો, એટલે અત્યારમાં જો નોકરી આવીને આપણે બ્લોગ પૂરો કરવી છે. કેમ કે સાંજે પછી ટાઈમ જ નહોતો રહ્યો બ્લોગ પૂરો કરવાનો, કામ આવી ગયું હતું. તો હાલો મિત્ર, આ વિડીયો પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.